આ જકે જનરલ હોસ્પિટલ ભુજમાં 1981 થી કાર્યરત હતો અને પછી 87માં થી 90 સુધી મેં સરકાર પાસેથી વધુ અભ્યાસ સાથે રજાઓ માંગેલ. આના અનુસંધાને અમારી ડિપાર્ટમેન્ટલ ડિસ્યુઝ થયા અને એને વગર કારણે રજા માંગવાને કારણે મને બદલીઓ કરવામાં આવી, જેના અનુસંધાને અમે સિવિલ કોર્ટમાં દાવો કર્યો કે રજાઓ મંજૂર કરી હોય તો એ રજાઓ પૂર્ણ થયાથી મૂળ જગ્યાએ ફરજ પર હાજર થવું. પરંતુ આ આદેશનું BCSRના રૂલ્સનું આદેશનું કોઈ પાલન થતું ન હતું. એથી સિવિલ કોર્ટમાં અમારે અપીલ કરવી પડી. અમારા વકીલ ભરતભાઈ ધોળકિયા મારફત અમે એ અપીલ એક્ઝિક્યુટ કરાવી અને 2017માં કોર્ટે આદેશ આપેલ BCSRના રૂલ્સ મુજબ જે કાર્યવાહી થતી હોય એ મુજબ આ બધા પરત ચૂકવણા જે તે ઓફિસરને જ્યાં સુધી રિટાયર ન થાય ત્યાં સુધી આપવા. એટલે ચડત પગારો અને GPF ને જે રકમો હોય એ બેંક એકાઉન્ટની રકમો અમને પરત સોંપવી, પરંતુ આવું થયું નહીં. એટલે 2024ની અંદર કોર્ટે એને એક્ઝિક્યુશન ડિક્રી આપી કે જો આ ચુકવણું ન થાય તો સિવિલ સર્જનની ઓફિસ કાંચમાં લેવી. એટલે ગયા વર્ષે અમે એ કાર્યવાહી કરેલી અને ત્યારે સેક્રેટરીએટ તરફથી એવી મંજૂરી આપવામાં આવી કે અમે 15 દિવસમાં કાર્યવાહી પૂર્ણ કરશું, પણ કોઈ કાર્યવાહી થઈ નહીં. એટલે આ વખતે કોર્ટે સખત શિક્ષાત્મક પગલા તરીકે અત્યારે જપ્તીની કાર્યવાહીનો આદેશ આપેલો છે. એટલે કોર્ટના બેલીફ મારફત અમે ગઈકાલે સિવિલ સર્જનની ઓફિસની જપ્તી કરેલી છે. આજે ફર્ધર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ અને ક્લેરિકલ ઓફિસ અને રેકોર્ડ ઓફિસનો પણ અમે આજે જપ્તી કરશું અને તે કોર્ટને સોંપશું. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.